આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 28મો એપિસોડ છે અને 2 જુલાઈ 2026 ગુરુવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. અને આજે પ્રકટીકરણનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય 7મી ને 8મી કલમ, ચોથી મુદ્રા, હલવાને તોડી ફિક્કા રંગનો ઘોડો આવ્યો. હવે આપણે જે 7 મુદ્રા 6ઠ્ઠા અધ્યાયમાં, પહેલી મુદ્રામાં આપણે જોયું સફેદ ઘોડો, જેના પર ખ્રિસ્ત વિરોધી આવેલો દાનિયેલના ભવિષ્ય વચન પ્રમાણે. ત્યાર પછી બીજી મુદ્રા લાલ ઘોડો આવ્યો. શાંતિ લઈ લેવાની સત્તા એને સોંપવામાં આવીને તરવાર લઈને આવેલો, કાપા કાપીને મારામારી, લોહી વેવડાવવાની બાબત. ત્યાર પછી જે કાળો ઘોડો, ત્રીજી મુદ્રા તોડી, એટલે મુશ્કેલીઓ અને ત્રાજવું લઈને આવેલો. એટલે આપણે જોઈ શકીએ કે દુકાળ અને દુકાળ જેવી પરિસ્થિતિ હજકેલના સમયમાં પણ પ્રભુએ ભવિષ્ય વચન આપેલું અને મૂસાના સમયમાં લેવિયાના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ. હવે આજે જે ચોથો ઘોડો ત્યાં લખ્યું છે 7મી ને 8મી કલમ, જ્યારે તેણે હલવાને ચોથી મુદ્રા તોડી, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતા સાંભળી. ચોથું પ્રાણી, એવો અવાજ આવ્યો કે આવ. દર વખતે આમંત્રણ આપે છે આવ, ગ્રીક ભાષાનો શબ્દ આર્ચોઈ. અને એ વખતે ફિક્કા રંગનો ઘોડો આવ્યો. એના પર જે બેઠેલો હતો એનું નામ પણ આપ્યું. અત્યાર સુધી 3 ઘોડા આવ્યા, એના પર બેઠેલાનું નામ નથી. આ ચોથા ઘોડા ઉપર જે બેસીને આવ્યો છે એનું નામ મરણ હતું. મરણ. અને ત્યાં લખ્યું છે, અને હાદેશ તેની પાછળ પાછળ ચાલતું હતું. પેલા ઘોડાની પાછળ હાદેશ ચાલતું હતું. અને તરવારથી, દુકાળથી, મરણથી તથા પૃથ્વી પરના શ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો. આ ચોથો ઘોડો જે આવ્યો, મરણ લઈને આવ્યો. હવે એક બાબત છે અહીંયા કે હાદેશ તેની પાછળ ચાલતું હતું. તો મેં એક એપિસોડમાં સમજણ આપેલી, હાદેશ, સેવોલ અને હાદેશ બે એક જ જગ્યા છે. શબ્દ ગ્રીક ભાષા અને હિબ્રુ ભાષાનો, પણ જગ્યા એક જ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા તે પહેલા એ જગ્યાના 2 ભાગ હતા. ઇબ્રાહિમની ગોદનો ભાગ અને અગ્નિની ખીણનો ભાગ. પેલો ધનવાન ને લાજરસની વાત આપણે જાણીએ છીએ. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા અને ઉત્થાન પામ્યા અને પેલા ચોરને કહ્યું કે તું મારી સાથે પારાદૈસમાં હોઈશ, હાદેશમાં તને નહીં જવાનું, પારાદૈસમાં હું લઈ જઈશ, સ્વર્ગમાં મારી સાથે લઈ જઈશ. એટલે પ્રભુ ઈસુના પુનરુત્થાન પછી જે વ્યક્તિઓ વિશ્વાસ કરીને મરણ પામે એમના આત્માને પ્રભુ પારાદૈસમાં લઈ જાય, અને જે લોકો વિશ્વાસ કર્યા વગર મરણ પામે એમના આત્મા આ હાદેશમાં. હવે હાદેશ એક જ જગ્યા થઈ ગઈ પ્રભુ ઈસુના મરણ પછી, એટલે હાદેશમાં. એટલે અહીં શું લખ્યું છે? હાદેશ તેની પાછળ પાછળ ચાલતું હતું. એટલે કે મરણ ઉપર મરણ થતા હતા. શેનાથી? તરવારથી. પેલો માણસ તરવાર લઈને આવ્યો છે, પેલો ત્રાજવું લઈને આવ્યો છે દુકાળથી, મરણથી. અને પૃથ્વી પરના ચોથા ભાગના હિસ્સાને મારી નાખવાનો અધિકાર આપેલો. ચોથા ભાગના માણસો અને ચોથા ભાગની વ્યક્તિઓ પછી આ બધી અહીંયા મરણ પામી, જેઓ વિશ્વાસ કર્યા નથી તેઓની વાત છે. વિશ્વાસ કરેલા તો ઉપર છીએ. પ્રભુ ઈસુ ઉપર લઈ ગયા પછી જેઓએ વિશ્વાસ કર્યો એ નીચે સહન કરશે, પ્રભુના નામમાં સહન કરશે. જેઓ અવિશ્વાસીઓ છે એ આ સહન કરવાની વાત આવે છે એમના માટે પણ. એટલે અહીં આગળ એક બાબત એ જોઈ શકાય છે
કે પ્રભુના વચનોમાં ફિક્કા રંગનો ઘોડો એ મરણ. હવે હદેશમાં ક્યાં સુધી રહેશે એ પણ મેં તમને કહ્યું હતું. હું તમને રિમાઇન્ડ કરાવું કે જ્યારે પ્રભુ આપણને ઉપર લઈ જશે અને પછી 7 વર્ષ પૂરા થશે અને પછી 1000 વર્ષનું રાજ્ય આવશે અને એ પણ પૂરું થશે અને પછી છેલ્લે અવિશ્વાસીઓને ઊભા કરવામાં આવશે. પુનરુત્થાન, બીજું પુનરુત્થાન. એ વખતે આ લોકોને ઊભા કરશે. હાદેશમાં હશે એમને. હાદેશ એની પાછળ પાછળ ચાલે છે. આ ઘોડો આવે એની પાછળ, એટલે એના અર્થ કે મરણ ઉપર મરણ થયા કરે છે. હવે બાઇબલમાં 4 શબ્દો શિક્ષા માટે વપરાયા છે. અહીં આગળ હું તમને સમજાવવા માંગુ છું. 4 શબ્દો. પહેલો શબ્દ છે હાદેશ. હાદેશ એટલે મેં હમણાં જ તમને કહ્યું એ પ્રમાણે કે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી અને મરણ પામ્યા, એમના આત્મા હાદેશમાં, અગ્નિમાં બળ્યા કરશે. ક્યાં સુધી? જ્યાં સુધી છેલ્લે અવિશ્વાસીઓને ઊભા કરવામાં આવે ત્યાં સુધી. એટલે હાદેશ એ શિક્ષાનું સ્થળ છે. ઈસુના મરણ ને પુનરુત્થાન પછી આપણે જે બાબત સમજ્યા એ પ્રમાણે લુક 16માં ધનવાન અને લાજરસની વાત આપણે જાણીએ છીએ એ પ્રમાણે. બીજી બાબત છે ટાર્ટસ. ટાર્ટસ આ એક એવી જગ્યા છે કે જ્યાં દૂતોએ જેઓએ પાપ કર્યું છે તેમને આ ઘોર અંધકારમાં નાખવામાં આવે છે. જે દૂતોએ પાપ કર્યું તેમને ઈશ્વરે છોડ્યા નહીં. 2 પિત્તર 2 અધ્યાય 4 કલમ. 2 પિત્તર 2 અધ્યાય 4 કલમ. જે દૂતોએ પાપ કર્યું તેમને ત્યાં નાખવામાં આવ્યા છે. યહૂદાનો પત્ર 1 અધ્યાય 6 કલમ. દૂતોએ પોતાનું સ્થાન છોડ્યું તેમને ત્યાં નાખવામાં આવ્યા છે. અને યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 14મો અધ્યાય, રે પ્રભાતના તારા તને નીચે કેમ નાખવામાં આવ્યો? મેં અગાઉ કહ્યું હતું શરૂઆતમાં કે પૃથ્વીની ઉત્પત્તિ આદમને હવાને બનાવતા પહેલા સ્વર્ગમાં જે લ્યુસિફર છે એ લ્યુસિફરે ઈશ્વરથી મોટા થવાનો પ્રયત્ન કર્યો અને એની સાથે કેટલાક દૂતો જોડાયા. એમને યહોવાએ નીચે નાખી દીધા. હવે નીચે નાખ્યા એમાંથી લ્યુસિફર જે મુખ્ય દૂત, જે શેતાન, એ પ્રભુ એ સ્વર્ગમાં અવન જવન કરે છે. આજની તારીખમાં પણ કરે છે એમ કહી શકાય. બાઇબલમાં છે, અયુબના પુસ્તકમાં છે. અને એ બાબત કેટલાક દૂતોને આ ટાર્ટસમાં નાખ્યા. જે ઉપરથી નીચે નાખેલા એમાંના કેટલાકને ટાર્ટસમાં નાખ્યા અને કેટલાક અત્યારે છૂટા ફરે છે. લોકોને ભરમાવાનું કામ કરે છે. લોકોને ભરમાવાનું કામ કરે છે. આપણી પાસે આવે છે. એટલે અહીં આગળ ટાર્ટસ એ દૂતને શિક્ષા માટેનું સ્થાન છે. ત્યાર પછી એબિયસ, ઊંડો ખાડો, કે જેનો પ્રકટીકરણમાં પણ ઉલ્લેખ છે. એબિયસ, ઊંડો ખાડો, લુકની સુવાર્તા 8મા અધ્યાય 31 અને માર્ક 5માં પણ એક બાબત જોવા મળે છે. પેલો ઘણા બધા શુદ્ધાત્મા વળગેલા કબ્રસ્તાનમાં રહેતો માણસ, અને એ બધી બાબત ત્યાં આપણે જોઈએ છીએ. અને દુષ્ટ આત્માએ ઈસુને વિનંતી કરેલી કે તું અમને ઊંડાણના ખાડામાં નાખીશ નહીં, અને પછી પેલા ભૂંડોમાં પેસવાની રજા આપી. જાઓ, ઊંડાણના ખાડામાં નહીં, ભૂંડોમાં જાઓ. પ્રકટીકરણ 9 અને 1 ને 2 કલમ. ઊંડાણનો ખાડો ઉઘાડવામાં આવ્યો. જો 9મા અધ્યાયમાં આપણે જોઈશું આ બાબત. એ બાબત પણ જોવા મળે છે. એટલે અહીં આગળ એ બાબત અહીંયા આપણને જોવા મળે છે. અને ત્યાર પછી ચોથી બાબત છે ગેહાન્ના, વેલી ઓફ હિન્નોમ. ગેહાન્ના એટલે ગેહાન્ના એ અંતિમ દંડ ખીણ હતી. યરુશલેમની બહાર હતી. નિરંતર અગ્નિ બળ્યા કરતો હતો. મૃત પ્રાણીઓ ત્યાં નાખતા હતા. અને કોઈક બિનવારસ હોય તો એ ડેડ બોડી પણ ત્યાં નાખતા હતા. એવી જગ્યા ત્યાં હતી
એને ઉપમા આપીને પ્રતીક આપવામાં આવ્યું કે ગેહાનના તમને એમાં નાખવામાં આવશે. મત્થી 5:22 એ વચન છે. જૂના કરારમાં 2 રાજા 23:10 કલમ બાળકોના જે બલિ ચઢાવતા હતા અને એ બધી બાબત, ત્યારે અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે 4 મુદ્રા તોડવામાં આવી અને એનું પરિણામ શું આવ્યું એ જોઈએ છે. અને ખરેખર પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજની બાબતો અને આજનું મનન અભ્યાસ સમજવામાં તમારા આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.